અને હવે વાત બાળકોની. શિક્ષણ માટે ઘરથી દૂર બાળકોને મોકલવામાં આવે છે કે હોસ્ટેલમાં રહેશે અને સારું શિક્ષણ મેળવશે. માતા પિતાની આશા હોય કે હોસ્ટેલમાં રહી એમનો દીકરો ભણશે, સારું ભવિષ્ય બનાવશે, પણ જો એ જ હોસ્ટેલમાં બાળકને ભણવાના બદલે ડર, ધમકી અને ત્રાસનો સામનો કરવો પડે તો? ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાંથી સામે આવેલી ઘટનાએ સવાલો ઉઠાવ્યા છે. ધોરણ 9માં અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થી સાથે સિનિયર વિદ્યાર્થી, ધોરણ 12ના વિદ્યાર્થી કે જેમણે રેગિંગ અને મારપીટ કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એમના પિતાએ ફરિયાદ કરી છે. છેલ્લા કેટલાય સમયથી 4 સિનિયર વિદ્યાર્થીઓ બાળકને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. એ બાળકની સાથે 9મા ધોરણના બાળક સાથે મારપીટ કરતા, બળજબરીથી અંગત કામ કરાવતા હતા, રૂમમાં કે બાથરૂમમાં પૂરી દેવાનું, પરિવારને વાત ન કરવા માટે પણ ધમકી આપતા હતા. સવાલ એ છે કે રાત્રિના સમયે સંચાલકો કહે છે કે આવી રીતે આ ક્રૂરતા કરવામાં આવતી હતી. કલાકો સુધી ચાલતી હોવાની વાત સામે આવેલી આ ઘટના જાણે હોસ્ટેલ સંચાલકોને કેમ ન ખબર પડી. ઢોર માર એ બાળકને મારવામાં આવે છે. હજુ એક ઘટના સુરતથી સામે આવી જાય, એકનો જીવ ગયો છે, પરંતુ સંચાલકો અથવા તો આ બધી જગ્યા પર આવી બેદરકારી શા માટે દાખવવામાં આવે છે કે બાળકને કોઈક એનાથી સિનિયરની થપ્પડ ખાવી પડે? હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષા, એની પૂરતી દેખરેખ કેમ નથી હોતી? બાળકના પરિવારજનોએ ફરિયાદ કરી ત્યારે તાત્કાલિક કડક કાર્યવાહી કેમ ન કરવામાં આવી? સવાલ એ પણ છે કારણ કે એના પિતાએ જણાવ્યું છે સીસીટીવી ફૂટેજમાં કેટલાક બનાવો જે સામે આવ્યા છે. 4 વિદ્યાર્થીઓ સાથે મળી અને હોસ્ટેલ કર્મચારીની સામે એ ફરિયાદ પણ નોંધાઈ છે. 4 વિદ્યાર્થીઓની સામે પણ ફરિયાદ નોંધાઈ છે. સંચાલકનું કહેવું છે કે સંડોવાયેલા તમામ વિદ્યાર્થી એમના વાલીને સોંપી દેવામાં આવ્યા છે. સ્ટાફની સંડોવણી સામે આવે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં ઘટે એને લઈને પણ કામગીરી કરવામાં આવશે. પણ સૌથી મોટો સવાલ એ છે કે તમારા ભરોસે છોડેલા બાળક, અને એમાં એવું કહો છો કે આ રાતના 1 વાગ્યાથી લઈ 3 વાગ્યા સુધીની ઘટના છે એટલે કોઈને ખબર ના હોય, અથવા તો સીસીટીવી એને લઈને ચેક ફૂટેજ જે સામે આવ્યા છે એટલે આપણે 2-3 કલાકની અથવા તો મોડી રાતની આ ઘટના છે એવું કહીને જવાબદારીમાંથી ન છટકી શકીએ. એ જવાબદારી 24 કલાકની છે. તમારે ત્યાં બાળક આવ્યો છે, બાળકની સુવિધા, એ બાળકની સલામતી શું છે, આ બધી જવાબદારી છે. માતા પિતા પોતાના બાળકને હોસ્ટેલમાં ભણવા મૂકે છે, ક્યારેય ઊણી આંચ ના આવવા દીધી હોય, એ બાળકને એ રીતે એનું પાલન કર્યું હોય અને એ બાળકને ઢોર માર મારતા હોય, ભણવા મોકલે છે ડરના માહોલમાં જીવવા માટે નહીં. અને બાળક અગાઉ પણ આવી ઘટના એની સાથે ઘટી હતી. એને ક્યારેય નાની વાતમાં એને નહીં કીધું હોય કારણ કે એને લઈને પણ ધમકી આપવામાં આવી હતી. હોસ્ટેલના સંચાલક અને બાળકના પિતા બંને શું કહે છે આ મુદ્દા પર અને શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી છે, જાણીશું, સમજીશું મહામંથનના બીજા મુદ્દામાં. આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે નિલેશભાઈ બરદાણિયા જોડાયા છે, સંચાલક છે માધવ બોયઝ હોસ્ટેલ ભાવનગરના, અને ભરતસિંહ રાયજાદા, પીડિત વિદ્યાર્થીના પિતા, આપણી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ભરતસિંહ, સૌથી પહેલો સવાલ મારે આપને એ પૂછવો છે કે આ સમગ્ર ઘટનાની જાણ તમને ક્યારે થઈ? હાલ સૌથી પહેલા તો બાળકની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી છે? બાળક હાલ કઈ અવસ્થામાં છે? ભરતસિંહ, મારો સવાલ આપને એ છે કે સમગ્ર ઘટનાની જાણ આપને ક્યારે થઈ અને બાળકની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી છે હાલ? મારો અવાજ આવી રહ્યો છે ભરતસિંહ આપને? મારો બાળક છે ને આજથી 4 વર્ષ પહેલા જયારે ડિસ્પ્લેશનનો શિકાર હતો ને એ ટાઈપનો 8 દિવસથી એક ધારો થઈ ગયો હતો. ત્યારે મને થોડુંક માલુમ પડ્યું કે આ કઈક અલગ, આને કઈક થાય છે અલગ રીતે. એટલે મેં એને મારા વાઈફને વાત કરી કે આને તું થોડુંક ચેક કરજે, પૂછજે. પણ ત્યાં બીજે દિવસે એનો ફોન આવી ગયો સ્કૂલેથી કે મને અર્જન્ટ સ્કૂલે મારા ફાધરને મોકલો અને મને મારે નહીં, મારે થોડીક હકીકત વાત કરવાની છે. એટલે આ બધી વાત હું ગયો ને ત્યારે મને કીધું કે મારો વિડીયો આ રીતનો સિગરેટનો ઉતર્યો છે, એટલે એ કે મને તમે ઘરે લઈ જાઓ. ઘરે લઈ ગયા પછી મને અહીંયા રાખો એટલે હું તમને બધી હકીકત વાત જણાવું. પછી એને ઘરે એના મધરે કીધું કે હવે તારે સ્કૂલે નથી જવાનું. ત્યારબાદ કીધું કે તમે છે ને મને અવારનવાર મારે છે, બહુ વધારે પડતો ઢોર મારે છે, માથે 4 જણા ચડી જાય છે, ઢીકા પાટું મારે છે, અને પ્લસ સીસીટીવી કેમેરાની સામે મારી પાસે સીસીટીવી ફૂટેજ છે કે એટલો મારે છે કે એની વાત ન પૂછો એટલો. ત્યારબાદ બધી આખી A to Z કહાની બધી મને કરી દીધેલી છે.
અને મારા વાઈફને બી કર્યું. અને વિડીયો તમે જોવો ને તો તમને ખુદને એમ થાય કે ના આમાં પોલીસ ફરિયાદ હોવી જોઈએ. જેથી કરીને હું પોલીસ ફરિયાદ કરું, મારો છોકરો તો શિકાર થયેલો છે, પણ બીજા એવા અનેક વાલીઓ અને છોકરાઓ શિકાર ન બને એ માટે હું પોલીસ સ્ટેશનના ખાસ પગલા લેવા માંગુ છું. બિલકુલ સાચી વાત છે ભરતસિંહ, આ વિડીયો પણ નથી જોઈ શકાતો. બાળક સાથે એવી રીતે ક્રૂરતા આચરાઈ છે. તમારા દીકરા પાસે મસાજ કરાવવામાં આવી, માથામાં તેલ નખાવા જેવા અંગત કામો પણ કરાવવામાં આવતા હતા, રૂમમાં બાથરૂમમાં પૂરી દેવામાં આવતો હતો એ દીકરાને. કેવી રીતે આ સાથે કોઈ અન્ય વાત કરી છે કે આટલી રીતે એને હેરાન કરવામાં આવતો હતો? આ લગભગ 1 મહિનાથી ચાલતું હતું, પણ બાળક છે ને એવું ગભરાયેલું હતું ને કે ઘરે બી ન કહી શકે અને સ્કૂલે બી ન કહી શકે ને હોસ્ટેલે કે તો એ કોઈ ધ્યાનમાં લેતા નહોતા. એટલે બાળક મૂંઝાઈને મને કહેતો નહોતો. મારા વાઈફ ને બધું એને બધી વાત કરતી હતી આવી રીતે. જયારે મેં હોસ્ટેલ થી એને કીધું ને હવે તારે હોસ્ટેલ નથી જવાનું, ઘરે જ રહેવાનું છે, ત્યાર પછી બધી હકીકત એને વાત કરતી હતી. ભરતભાઈ, તમે કહો છો કે 1 મહિનાથી આ બધું ચાલતું હતું. બાળકે 1 મહિનામાં અગાઉ તમને કોઈ ફરિયાદ કરી હતી કે હોસ્ટેલમાં રેગિંગ ચાલી રહ્યું છે, હેરાનગતિ કરે છે, સિનિયર્સ આવી રીતે મારપીટ કરે છે, એની સાથે એના અંગત કામો કરાવે છે? 1 મહિનામાં તમને ક્યારેય આપના બાળકે રજૂઆત કરી હતી કે આવી સ્થિતિ છે, આવું કરે છે? હા, કરેલી હતી. 2-4 વાર કહી દીધેલું હતું. ત્યારે એના ટીચરે કભી કહી દીધું હતું. અને વાત એવી હતી કે બાળકને રહેવાનું જ્ઞાન ન્યા હતું, એટલે તો એ કે મારે એના ભેગો રહેવું, એટલે કઈ રીતે હું તમને સાચી વાત હકીકત જણાવું. ઘરે આવ્યા પછી બધું કીધું મને કે નહીં મારે આ રીતની તકલીફ છે, મને બહુ વધારે પડતી તકલીફ છે. અને આ લેવલ થી છે ને મારો છોકરો ડિસ્પ્લેશનનો શિકાર હતો. જો ન લાવે ને તો કઈક બીજું આડું પગલું કરી લે. ભરતભાઈ, દીકરાએ પહેલા રજૂઆત કરી ત્યારે થોડું ધ્યાન દઈ દેવું જોઈતું હતું. અહીંયા સુધી વાત ના પહોંચે. નિલેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ, આપનું પણ સ્વાગત છે. નિલેશભાઈ, હોસ્ટેલના પરિસરમાં સગીર વિદ્યાર્થી સાથે મારવામાં આવે છે, સિગરેટ પીવડાવવામાં આવે છે. હોસ્ટેલના વોર્ડન કે સત્તાધીશો કે પછી એ સિક્યોરિટી આ બધા ક્યાં હતા? એ બાળકને કેવી થપ્પડ મારવામાં આવે છે અને સિગરેટ પીવડાવવામાં આવે છે, અંગત કામો કરાવવામાં આવે છે, આ બધા ક્યાં હતા? બાળકની સુરક્ષાને લઈને શું નિલેશભાઈ? મેડમ, જે આ ઘટના બની છે, બરાબર, કે ભાઈ અમારું જે ટાઈમ ટેબલ છે એ 10:30 વાગ્યા લગી રીડિંગ હોય છે લાઇબ્રેરીની અંદર, બરાબર. 10:30 પછી જે બાળકો હોય એમને 11 વાગ્યા લગીનો ટાઈમ આપવામાં આવે. 11 વાગે તમામ બાળકો સુઈ જાય, બરાબર. અને મારા સ્ટાફ જે છે એ સુવરાવા પણ ગયેલા હતા, બરાબર. અને જે આ ઘટના બની એ રાત્રિના 1 વાગ્યા પછી બની છે. ઓકે, હોસ્ટેલમાં રહેતા નિલેશભાઈ સિનિયર વિદ્યાર્થીઓ આ દીકરાને દબાણપૂર્વક સિગરેટ પીવડાવતા હતા. ઘરે આ વાતને લઈને જાણ ન કરવાની આવી ધમકી. આ સિગરેટ આવી ક્યાંથી? 12મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે, એ છોકરાઓ પાસે સિગરેટ આવી જાય તો પછી એ ચેકિંગ શું કરવામાં આવતું હતું કે એમની પાસે સિગરેટ આવી જાય? અમે રેગ્યુલર ને એ બધું હાલતા જ હતા, બરાબર. પણ આ જે સિગરેટની વસ્તુ થઈ, બરાબર, એ અમે રવિવારે જે બહાર જવા દઈએ, બરાબર, તો ત્યાંથી કદાચ લાવ્યા હોય સોરી છૂપે અને થઈ શકે એવું છે. ત્યાર પછી પકડાવી જોઈતી હતી. નિલેશભાઈ, સગીર પાસે, બાળક પાસે મસાજ કરાવવામાં આવતું, માથામાં તેલ નખાવતા હતા, અંગત કામો કરાવતા હતા, રૂમ કે બાથરૂમમાં પૂરી દેવાની વાત પણ સામે આવી છે. ક્યારેય હોસ્ટેલના કોઈ પણ વ્યક્તિને, જવાબદાર વ્યક્તિને બાળકે રજૂઆત કરી હતી કે મારી સાથે આવું કરવામાં આવે છે? એ વાતને લઈને ક્યારેય રજૂઆત કરી હતી બાળકે? અને જો રજૂઆત, બાળકને બાથરૂમમાં નથી પૂરી દીધો, બાળક એની જાતે ડાયપર બદલાવવા માટે જાય છે, બરાબર. તો ડાયપર બદલાવતી સમયે આ બધી ઘટના બની હતી. તે 18 તારીખની નાઇટનો વિડીયો છે, બરાબર, 12 વાગ્યા આજુબાજુનો. અને જે માલિશ વાળો વિડીયો જે છે, જે માલિશ વાળો વિડીયો જે છે એ રાતના 1 વાગ્યાનો વિડીયો છે. એમાં જે સીસીટીવી ફૂટેજ જે મેં આપ્યા છે, બરોબર, એની અંદર ટાઈમિંગ દેખાય છે, તારીખ અને ટાઈમિંગ બંને દેખાય છે. નિલેશભાઈ, તમે કહો છો કે આ રાતના 1 વાગ્યાનો વિડીયો છે, 2 વાગ્યાનો વિડીયો છે, પણ આ ઘટ્યું છે, આ હકીકત છે કે હોસ્ટેલમાં થયું છે. આપણે એમ કહીને તો જવાબદારીમાંથી નહીં છટકી શકીએ ને. તમારી જવાબદારી 24 કલાકની છે. 24 કલાકે વિદ્યાર્થીની સુરક્ષાને લઈને તમારી જવાબદારી છે. બેન, આવો મારી 10 વર્ષની લાઈફની અંદર મારો બિઝનેસ છે 10 વર્ષ જૂનો છે, બરોબર. 10 વર્ષની માલપા મેં આવું ક્યારેય જોયું નથી બેન, કે આવો કિસ્સો બન્યો નથી મારે, બરોબર. આ જે થયું છે એ પહેલી વાર થયું છે. અને આ કિસ્સો થતા જ મેં તરત જ તાત્કાલિક સિક્યુરિટી એક ભાઈ કે નાઇટના સમયે સતત સીસીટીવી કેમેરા છે દરેક રૂમની અંદર, બરોબર, તો એની સામે સતત નજર રહે એ માટે પણ સિક્યુરિટી મેં અહીંયા
મૂકી દીધો છે. નિલેશભાઈ, સગીરના પિતાએ હોસ્ટેલના વાતચીત કરી અને સંચાલકોએ એવું કહ્યું કે ત્યારે સામાન્ય ઠપકો આપી મામલો રફે દફે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી વાત શું છે? હકીકત મારે આપની તરફથી પણ જાણવી છે, એમના પિતા તરફથી પણ જાણીશું. આવી રીતે અમાનવીય રેગિંગને કંટ્રોલમાં કરીશું કે મામલો રફે દફે કરી નાખશું એટલે એમને ઠપકો આપી દીધો? શું ખાતરી કે આ બાળકો આવું નહીં કરે? મેં કોઈ સામાન્ય ઠપકો આપ્યો નથી. હા. બરોબર. વાલી વિદ્યાર્થીઓ જે હતા એ દૂરના હતા. ભાઈ એક દાહોદનો હતો, બે સુરતના હતા, એક ઉનાના હતા. હા. બરોબર. ઉનાના વાલી આવ્યા તો એમને તરત સોંપી દેવામાં આવ્યો. દાહોદના વાલી આવ્યા તો દાહોદના વાલીને સોંપી દેવામાં આવ્યો અને સુરતના વાલી આવ્યા તો સુરતના વાલીને ઓકે ચલો ભરતભાઈ, હા સોંપી દીધા હતા. જી ભરતભાઈ, તમે જયારે હોસ્ટેલ માલિકને જણાવ્યું, આ ઘટના અંગે જાણ કરી, ત્યારે સામાન્ય ઠપકો આપવાની વાત છે એ હકીકત મારે આપની તરફથી પણ જાણવી છે. એ શું પ્રયાસ કરવામાં આવ્યા હતા ન્યાય આપવાને લઈને અને હકીકત શું છે સમગ્ર ઘટનાની? ભરતભાઈ, એ શું કામગીરી તરત જ કરવામાં? હા બરોબર. ત્યારે રેકરને મેં મારા બાળકને સન્ડે લાવ્યો ને, ગયા સન્ડે ઘરે, શનિવારે લાવ્યો તો રવિવારે એને મૂકવા ગયો ને ત્યારે બહાર રેક્ટર અને હોસ્ટેલના છોકરા સિગરેટ બહાર પીતા હતા. એટલે મેં કમ્પ્લેન એવી કરી કે આ નાના બીજા છોકરાને પણ અસર પડે. તો એ 4 દિવસ હાલ્યું. એને મને ના કમ્પ્લેન એને કીધું તે રેક્ટરને, મને ઓડિયો મોકલ્યો, પણ એ કઈ રફા દફા થઈ ગયું આમ નમ ઠપકો આપીને. પછી 4 દિવસ પછી મારા બાળકનો વિડીયો બનાવવામાં આવ્યો અંદર સ્કૂલમાં કે હવે તું દાંત કાઢતા કરતા ને એને આખું શીખવાડવામાં આવ્યું કે આ રીતનો વિડીયો હવે અમે સોશિયલ મીડિયા નાખશું, સરને દેખાડશું ને તારા ફાધરને દેખાડશું કે તું પણ આ સિગરેટ પીએ, તું જ સિગરેટ લાવી દે છે. અને કોઈ મારો છોકરો ક્યાંય સીસીટીવી માં નથી બહાર સિગરેટ લેવા જાય. રેક્ટરો બધું એ કામ કરે છે. અને જે મેન સાબિત છે ને, જે ડોક્ટરનો છોકરો 12મા ધોરણના છોકરા છે, રીનીટની તૈયારી વાળા, એ લોકો આની પાસે બધું કામ કરાવે ને એ જ લોકો બધું સિગરેટ ને વગેરે બીજું કઈ પણ લાવતા હશે. ઓકે શરમજનક વાત કહેવાય. ભરતભાઈ, ફરિયાદ નોંધાવતી વખતે કોઈ દબાણ અથવા વિલંબનો સામનો કરવો પડ્યો અને સાથે ક્યાં સુધી આ વાતને લઈને લડાઈ લડશો? કારણ કે એક દીકરા સાથે, તમારા દીકરા સાથે આવું થયું છે, બીજા સાથે ન થાય એને લઈને પણ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. અને જો આમાં કડક દાખલો બેસશે તો વિદ્યાર્થીઓમાં થોડોક એ વાતને લઈને ડર પણ હશે ને એ બાળકો જેમણે આ કૃત્ય આચર્યું છે એ પણ ક્યારેય હિંમત નહીં કરે આવી રીતે બીજા બાળક સાથે આવી રીતે એવી લડત માંગી છે કે મને તો હું તો શિકાર થયો છે, પણ બીજા કોઈ વાલી શિકાર ન થાય, બીજા કોઈ વિદ્યાર્થી ના શિકાર થાય. અને ખાસ કરીને ગુજરાત દરેક જગ્યાએ, દરેક જિલ્લાની અંદર બધા હોસ્ટેલ વાળા પાવરફુલ કાળજી રાખી શકે જેથી કરીને બાળક હેરાન ન થાય. હું તો આનો જ્યાં સુધી ચુકાદો વ્યવસ્થિત નહીં આવે સાચો હકીકત રીતે ત્યાં સુધી હું લડત લડીશ. ઓકે ચલો, મારે નિલેશભાઈ એક સવાલ આપને એ પૂછવો છે કે આટલી ગંભીર ઘટના ઘટી, સંચાલકોને કેમ જાણ ન થઈ ત્યાં સુધી? હોસ્ટેલમાં સીસીટીવી કે પછી નિયમિત નાઇટ રાઉન્ડિંગની કોઈ વ્યવસ્થા નથી? સીસીટીવી તો હતા. નહીં, મેં એવું નથી કીધું તમને કે સીસીટીવી નહોતા. એમ સિક્યુરિટી રાત્રે સ્ટાફ સુઈ જાય, બરોબર, તો રાત્રે 4 વાગ્યા પછી સ્ટાફ સુઈ જાય તો સવારે વહેલા 5 વાગે જાગે. તો એ દરમિયાન પણ આ ઘટના બની છે. ઓકે, પણ એ સતત ચેક થવા જોઈએ. નિલેશભાઈ એક સવાલ, ચલો નિલેશભાઈ, બાળકની સિક્યુરિટી અને સેફટી માટે છે ને આપણે 24 કલાક સતત કેમેરામાં બેસી શકે એવો અમે સ્ટાફ. ઓકે નિલેશભાઈ, આવી ઘટના હવે ન ઘટે હોસ્ટેલમાં. વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હવે કયા નક્કર પગલા લેવામાં આવશે કે એક પણ બાળક આવી રીતે રેગિંગનો ભોગ ન બને? હવે શું પગલા લેવામાં આવશે એ તમામ બાળકોની સુરક્ષા માટે? બેન, જે બાળકો આ ઘટનામાં હતા એમને મેં બધાને રેસ્ટ્રિકેટ કરી દીધેલા છે, બરોબર. અને અત્યારે જે બાળકો હાલમાં છે અમારી પાસે, એમની સેફટી માટે સતત એક નાઇટમાં સિક્યુરિટી એક બેસાડી દીધો છે, નિમણૂક કરી નાખ્યો છે, બરોબર. અને મારા સ્ટાફમાં પણ વધારો મેં કર્યો છે. ઓકે, આશા છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે ને હવે આવી ઘટનાઓ ન ઘટે. આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે 9મા ધોરણમાં ભણતો બાળક જેની સાથે અમાનવીય કૃત્ય આચરવામાં આવે છે, એટલે થપ્પડ તો શું મા બાપને ક્યારેય મંજૂર ના હોય કે એના દીકરાની સામે કોઈ ઊંચી આંખ કરીને પણ જોવે. એટલા માટે હોસ્ટેલ નથી મોકલતા અને 24 કલાકની જવાબદારી રહે છે ને, માત્ર એ રાતના 2 થી 3 વાગ્યા પૂરતી અમારું ધ્યાન ન હોય. આમાંથી જવાબદારીમાંથી ન છટકી શકાય. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.